ઓકે ભાઈ, ક્યાંથી આવ્યો તમે? ઘંટિયાણથી. તમે બધા હારે છો? હાથે 7 જણા. તો દાદા તમારું ગામ કયું? ઘંટિયાણ. અમરેલીની બાજુમાં આવ્યું જ ને? ઓકે, હું તમારો ગાઈડ હતો સાહેબ. તમને ટોટલ મેં 9 જગ્યા બતાવી. તો કેવી લાગી જગ્યા? માહિતી કેવી લાગી સાહેબ? બધી ગાઈડ હોય ને તો તમે ગાડીમાં ફરીને 1 થી 1.5 કલાકમાં બધું જોઈ શકો. નકર આ હાલીને ફરવું હોય ને તમારે તો 2 થી 2.5 કલાક અને 3 કલાક થઈ જાય. કોઈ માહિતી તમને જાણવા ન મળે સાહેબ. તો ગાઈડ હોય ને તો બધું જાણી શકે. તમારા જેવા હજારો માણસો અહીં આવે અને ગાઈડ લીધા વગર પહેલાં જતા રહે. પછી બહાર નીકળે, મેં કીધું હું હતું અંદર, તો કે જંગલ ને જાળી. સાહેબ આ જંગલ લાગ્યું તમને? કેવું લાગ્યું હકીકતમાં કહેજો. ઐતિહાસિક વારસો છે, બહુ સરસ ઐતિહાસિક ધરોહર છે આપણી. અને બીજી ખાસ વાત તમને એ કહું કે એ સમયના સાધુ જે જીવે છે મેં દેખાડ્યા તમને ફોટોમાં. તો અત્યારે 60 ને 70 વર્ષે માણસ વયા જાય છે. તો આ બધું આપણી ધરોહર છે, આપણે નથી સાચવી ગયા. તો હવે પછી તમને હું આ બધું સમજાવું એટલા માટે કે આગળ તમારી પેઢી હાલે, એને ખબર પડે કે ગિરનાર શું છે. કારણ કે અહીંથી ભગવાન કૃષ્ણ ક્યારે હાલ્યા છે, આ પરિક્રમા ક્યારે કરીએ છીએ, તો દુનિયા આખી આવવા માંડી ને. એટલે ડાયરેક્ટ મનુષ્યનો અવતાર આપણે પાછો ત્યાંથી જ મળે છે, દત્તાત્રેયથી સાહેબ. એના માટે દુનિયા આખી અહીંયા આવે છે, જેમાં આજ તમે પણ આવી ગયા. અને બધા દર્શન મેં કરાવ્યા ભોયરા સહિત, જ્યાં તાળા માર્યા હતા ત્યાં સુધી કર્યા ને. તો બધા ખુશ થઈને જશો ને હવે? એકવાર હારે બોલજો, જય ગિરનારી.